વડોદરા લોકસભા બેઠકની યોજાનાર ચૂંટણીમાં મતદાન સમયે ઉપયોગમાં લેવાનાર 2400 મશીનોનું નિરીક્ષકની ઉપસ્થિતિમાં રેન્ડમાઇઝેશન કરી બુધવાર ફાળવી આપવામાં આવ્યા. વડોદરા 20મી લોકસભા બેઠકની આગામી 30મી તારીખે યોજાનાર ચૂંટણીમાં અંદાજે 2400 જેટલા ઈવીએમ મશીનો ઉપયોગમાં લેવાનાર છે. ત્યારે આજરોજ ચૂંટણીના જનરલ નિરીક્ષક એસ.એન. પ્રસાદ, ઉમેદવારોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર વિનોદ રાવે કોમ્પ્યુટર દ્વારા બુથવાર રેન્ડમાઇઝેશન કરી આ ઈવીએમ મશીનોની ફાળવણી કરી. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનના સેકન્ડ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પહેલા રેન્ડમાઇઝેશન જે અમે લગભગ 10 દિવસ પહેલા કર્યા ત્યારે દરેક ઈવીએમ અસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી વાઇઝ ડિવાઇડ કરવાની કામગીરી હાથ ધરી હતી. એટલે જિલ્લામાં લગભગ 2400 જેટલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઉપલબ્ધ થયા છે. એ જિલ્લાના 10 વિધાનસભા કોન્સ્ટિટ્યુએન્સી દીઠ ફાળવણી પહેલા રાઉન્ડ ઓફ રેન્ડમાઇઝેશનમાં કરવામાં આવી. આ રેન્ડમાઇઝેશનમાં પણ તમામે તમામ પોલિટિકલ પાર્ટીઝના રેપ્રેઝેન્ટેટિવ્સ હાજર હતા. આજે સેકન્ડ રાઉન્ડ ઓફ રેન્ડમાઇઝેશન વખતે દરેક વિધાનસભામાં ફાળવેલા ઈવીએમ્સને પોલિંગ સ્ટેશન દીઠ નિર્ધારિત કરવા માટેના કાર્યવાહી હાથ ઉપર લીધી. હવે કયા વોટિંગ મશીન કયા બૂથમાં જશે, કયા સીયુ સાથે કયા બીયુ એટલે કયા પોલિંગ બેલેટ યુનિટ સાથે કયા કંટ્રોલ યુનિટ જોડાશે, આ પ્રમાણેના એક એક્સરસાઇઝ આજે હાથ ધરવામાં આવ્યા. એ જિલ્લાના જનરલ ઓબ્ઝર્વર શ્રીના હાજરીમાં અને તમામે તમામ કેન્ડિડેટ્સના રેપ્રેઝેન્ટેટિવ્સના હાજરીમાં આ કાર્યવાહીને પારદર્શક રીતે હાથ ઉપર લેવામાં આવ્યા. સર, સયાજીરાવ નગરગૃહ ખાતે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ સસ્તા અનાજની દુકાનના સંચાલકોને મતદાર જાગૃતતા સંદર્ભે સંબોધન કર્યું. આગામી 30મી તારીખે યોજાનાર લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર વિનોદ રાવે શહેરના સસ્તા અનાજની દુકાનના સંચાલકોને મતદાન જાગૃતતા સંદર્ભે સંબોધન કરી સૌથી વધુ મતદાન થાય તે દિશામાં પ્રયત્નો કરવા હાકલ કરી છે. જાગૃતિ અભિયાન અને મતદાર જાગૃતિ અભિયાન આ એક મિશન લઈને જિલ્લા વહીવટીતંત્ર કેટલાક દિવસોથી કામ કરે છે. અલગ અલગ પ્રવૃત્તિઓ એના ભાગરૂપે હાથ ઉપર લીધી છે. બૂથ લેવલ ઓફિસરોના મીટિંગો અમે 2 વખત કર્યા, ઝોનલ ઓફિસરોના મીટિંગો અમે કર્યા 2 વખત, જિલ્લાના તમામે તમામ આંગણવાડી કાર્યકરોના મીટિંગ કર્યા. આજે પુરવઠા તંત્રના તમામ ટીમ મેમ્બર્સના ફિલ્ડ લેવલમાં જે લોકો પુરવઠાના દુકાન ચલાવે છે એવા તમામે તમામ લોકોના મીટિંગ આજે કરી. આવતા દિવસોમાં મધ્યાહન ભોજનના સંચાલકો, જિલ્લાના તમામે તમામ તલાટી મિત્રો, ગ્રામ સેવક મિત્રો, આ તમામના મીટિંગો આવતા દિવસોમાં અમે કરવાના છે. હું માનું છું કે ગામના એક વ્યક્તિ ગામના એક ટીમના ભાગ તરીકે કામ કરે. પુરવઠાના દુકાનદારો બીએલઓના સંકલનમાં કામ કરે, આંગણવાડીના કાર્યકર બીએલઓના સંકલનમાં કામ કરે, મધ્યાહન ભોજનના સંચાલક બીએલઓના સંકલનમાં કામ કરે, એકબીજાને પૂરક બને, એકબીજાને જે રોલ્સ એન્ડ રેસ્પોન્સિબિલિટીઝ નક્કી કરીને આ લોકો સારી રીતે પુરવઠાના ચૂંટણીના દિવસે ખૂબ સારી રીતે પોતપોતાના જવાબદારીઓ નિભાવે. હું માનું છું આ એક ટીમ વર્કથી અમે ધાર્યા હોય, કલ્પના કરી હોય એના કરતા સારા પરિણામો અમને મળશે એવી મારી પૂરેપૂરી ધારણા છે.